કુલતેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ કથાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું। ગુજરાતના કુંતા ગામે સ્થિત કુલતેશ્વર મહાદેવ મંદિરમાં દાદરા નગર હવેલીના ઓબીસી મોરચાના પ્રમુખ હરીશભાઈ પટેલ તથા દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રીનાબેન પટેલના સૌજન્યથી 12 જ્યોતિર્લિંગ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વવિખ્યાત કથાકાર મહેન્દ્રભાઈ જાની દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। તેમણે હિન્દુ સનાતન ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું મહત્વ, તેની ઉત્પત્તિ, સ્થાપનાનો ઇતિહાસ તેમજ ભગવાન શિવની આરાધના અને પૂજા અર્ચનાની વિધિ અંગે શિવભક્તોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। કથામાં તેમણે જણાવ્યું હતું કે 12 જ્યોતિર્લિંગોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે તથા આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। આ પ્રસંગે સુરતના શિવ ભક્ત દીપકભાઈ ઇજારદાર કથાનો લાભ લેવા પહોંચ્યા હતા। ડાભેલ, સોમનાથ, દમણ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક કથાનું શ્રવણ કરીને ધર્મલાભ મેળવ્યો હતો। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કથા સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવા આવ્યું હતું। હજારોની સંખ્યામાં શિવભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। योगस्यागरणं जैव सर्वविष्णुमयं जगद ओम विष्णु श्रीमद भगवत तो सोमनाथ આવી જાય હમણાં મેં કીધું ઇસ લંડન આપતો નથી અને દિલ્હી એમાં સમર્થન હાથ કરો છો બાદ હર હર એક સરક ને સામની કિંમત નથી પણ સર શ્રી ભગવતી કે કાયમ માટે હાથે રહે તે હાથ ઉપર કરી જોતા તારી બાદ હાથ ઉપર दुख हरा दरिद्र हरा कष्ट हरा रोग हरा हर हर महादेव આજની કથાનો પુનઃ તરફ જતા પહેલા બે આમ તો આભાર વિધિ કથામાં ના કરાય પણ બાપુએ કીધું તો કરી નાખીએ। સૌથી પહેલા તો મેં મહાદેવનો આભાર માનું કે જેમણે મને આ એક કથા કરવાનો અવસર આપ્યો અને મને જે બાપુનો કોલ આવ્યો કે આપણે કથા કરવાની છે 2 દિવસનો ટાઈમ હતો। સુભાષભાઈ અને બધાએ કીધું તો ચાલો આપણે કરી નાખીએ અને 2-3 લોકેશન જોયા પણ મંદિરના પૂજારીથી અમે કુંતેશ્વરમાં આવ્યા પણ મેં આભાર કલ્પેશભાઈનો બી કરું છું પૂજારીનો કે જેમને એક જ વાર કહ્યું કે અમે અમારી ઈચ્છા છે એ કરવાની પણ એમણે એક શબ્દમાં નાના પાડી કે મહાદેવ ઈચ્છા છે તમે આવી જાઓ એટલે મને હિંમત આવી અને મેં કરી નાખી એમ। એટલે મેં સૌનો આભાર કરું છું અને વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય બાપુ અને મારા મિત્ર બી કહેવાય મેં બાપુના મિત્ર જ કહું છું કેમ કે અમે જ્યારે મિત્ર તરીકે રહીએ એટલે મારા મિત્રનો મેં આભાર કરું છું કે આ કથા કરી અને સૌના દિલમાં 300 નથી આપણા વ્યૂઝ થયા છે 1 લાખ ઉપર વ્યૂઝ થયા છે। વાહ 1 લાખ રૂપિયા કથા જોઈ છે એકમ જોતા ચાલી 1 લાખના દિલ સુધી મહાદેવને જે પહોંચાડવાનું કામ કર્યું એ પૂજ્ય બાપુના એક મુક્તિ થયું અને અમે તો એક તો નિમિત્ત છે મહાદેવની ઈચ્છા હતી આ કરવાનું અને અમે કરી નાખ્યું એટલે એ તો એમાં કઈ મોટી વાત નથી એ એક મહાદેવની કૃપા છે જે આવા કથાકાર મળી જાય તો આપણો બેડો પાર થઈ આપણે કરી નાખ્યું। એક સાચી વાત બાપુ 8 ગાડી હતી અને મને દાદાએ કહ્યું કે આપણે 108 ગાડી કરવાની તો ગાડી ક્યાંથી આવવાની મેં કહી દે ભાઈ મહાદેવ મોકલી આપશે બધી એટલે મારા તમામ દમણના જ નહીં આજુબાજુના નામદા ગામથી હોય ઉમર ગામથી હોય ટીબી ગામથી પણ ગાડી મોકલાવી
અને એવો માહોલ થઈ ગયો કે બાપુ 108 ની એક જ રાત ગાડી બી આવી જાય. વાહ જોરદાર ભગવાન બારેબા જ્યોતિર્લિંગ આજે અમારી 12 જ્યોતિર્લિંગની કથાનો આરંભ થયો. કથાનો અમારો મેન ઉદ્દેશ્ય હતો કે 12 જ્યોતિર્લિંગની કથાનું એના ઊંઝા અને એના જે વર્ણન થયું એનું સ્થાપના કેવી રીતે થઈ એને સમજાવવા માટે જે કથાનું મેં આયોજન રાખેલું એ સફળ રીતે આજે પૂરું થયું. અને મેં મહાદેવને મારી પ્રાર્થના હતી કે લોકો સુધી આ વાત પહોંચે કે એમની પૂજા કેવી રીતે કરવી અને એમની સ્થાપના કેવી રીતે થઈ. એ પૂજ્ય બાપુ વિશ્વવિખ્યાત કથાકાર મેહુલભાઈ જાની જેમણે એમની વાણીથી સમજાયું લોકોને, સમજાયું. અને આજે તમે જોયું હશે તો 7 દિવસની અંદર કરીબ 7,000 જેટલા પબ્લિકો બધા ભક્તો દર્શન કરી ગયા. એટલે મારી બસ જે આપણી ઈચ્છા હતી એ પૂર્ણ થઈ અને અમે આવનારા સમયમાં આવું ધાર્મિક કામ કરતા રહીએ એ જ ઈચ્છા છે ખાલી મહાદેવને. બાકી હર હર મહાદેવ. સૃષ્ટિનું સર્જન કરતા મહાદેવ નથી. આપણી એક હજારોની કરોડો સૂર્ય છે, કરોડો બ્લેક હોલ છે, કરોડો સ્વયં પ્રકાશિત તારાઓ છે. એ બ્રહ્માંડ એટલે યુનિવર્સ, બ્રહ્માંડનો સર્જન કરતા તે એની કથા સાંભળવા અમે અહીંયા ડુમસથી કુંતેશ્વર મહાદેવના આંગણે મહાન નાની કથાકાર શ્રી મેહુલકુમાર જાનીના હસ્તે જે કથા થઈ અને એ એમને આયોજિત કરી એ આજે પૂર્ણાવતીના દિવસે મને જે સન્માન આપ્યું અને મહાદેવ મને ડુમસથી તેમ પહોંચ્યા અને મહાદેવની આરતી કરી પૂર્ણાવતી કરે અને મેહુલકુમાર જાની સાહેબે અમને ઉચ્ચ કોટીનું પદ આપ્યું. એટલે એવું માનપાન મર્યાદિત મારું જીવન ધન્ય થઈ ગયું. ओम नमः शिवाय, हर हर महादेव। तमन्नाओं की दुनिया हर इंसान बसाता है, आता है वो जो तकदीर लेके आता है। આજે અધિક પુરુષોત્તમ માસની અંદર સોમવતી અમાસના દિવસે જ્યારે ભવ્ય દ્વાદશ જ્યોતિર્લિંગની કથાને વિરામ અપાયો છે ત્યારે
હજારો માણસે ભક્તોએ શિવનું ભજન અને ભોજન સાથે કથાને વિરામ અપાયો. આ પ્રસંગના સમસ્ત મુખ્ય યજમાન અમારા હરીશભાઈ પટેલ, ટેડી બીજેપી ઓબીસી અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રીનાબેન પટેલની ભવ્ય મહેનત, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આજે નિર્વિઘ્ન કાર્ય સંપન્ન થયું છે. બસ મારો એક જ સંદેશો છે કે જેના જીવનમાં ભક્તિ નથી એ જીવનની કોઈ હસ્તી નથી, અને ભક્તિ વિના જીવનમાં મસ્તી નથી. સૌ યુવાનો ભક્તિ કરતા રહો, બીજા બધા સુકા નશાને છોડી અને ભક્તિના નશામાં આવો, ભગવાનના નશામાં આવો. અને હર ભારત દેશનો, દમણ, દીવ, સેરવાસ, ગુજરાતનો યુવાન, ગુજરાતની એક વ્યક્તિ, દમણ દીવની એક વ્યક્તિ ભક્તિમાં રહી મહાદેવના ચરણોમાં સમર્પિત થાય. આજે કથાની અંદર અમારા સુરતના એક કર્ણ જેવા દાતાર એવા દીપકભાઈ ઇજારદાર મારું અને હરીશભાઈનું બંનેનું આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા. ખૂબ સેવા આપી, સાથે ખૂબ આનંદ કરાવ્યો. એ બદલ હરીશભાઈ અને હું બંને દીપકભાઈનો, આ કથાને સફળ બનાવવા માટે હરીશભાઈનો, અને ખાસ કરીને આજે આવેલા તમામ પત્રકારો, જે કથા ફક્ત દમણ કે કુંતા પૂરતી નથી રાખી, જે કથા ભારત અને વિશ્વના ખૂણે ખૂણામાં જે આવેલા પત્રકારો પહોંચાડી છે, એ પત્રકારોનો પણ આભાર. સૌને મારા જય સિયારામ. શિવકાદાસ, કભી નવદાસ, એક લોટા જલ, હર સમસ્યા હાલ.